નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી તાલુકામાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી અને ગ્રામીણ વિસ્તારોની વિકાસ કાર્યો સહિતના કામોના સંચાલન માટે દરેક ગામમાં ગ્રામ પંચાયતનું મકાન કે ઓફિસ હોય છે, જેમાં ચૂંટાયેલા સરપંચ, ઉપસરપંચ અને ફરજ પરના ગ્રામ્ય તલાટી, વોર્ડ સભ્ય, ગ્રામજન આવતા હોય છે, પણ તેનું મકાન જ જોખમી અને જર્જરિત હોય તો વડોદરા જિલ્લા સાવલી તાલુકામાં મળેલી માહિતીથી કરચા, પસવા, નાની ભાડોલ, વેમાર અને ખોખર 5 સહિત અનેક ગ્રામ્ય પંચાયતના મકાનો જર્જરિત હોવાનું જાણવા મળ્યું અને અન્ય ગ્રામ પંચાયતના મકાનો સમારકામ માંગી રહ્યા છે। જો પંચાયત ઘર જ જરૂરિયાત મુજબ ન હોય તો સરપંચ, ફરજ પરના તલાટી ક્યાં બેસી ગામનો વહીવટ અને તલાટી દફતર રેકોર્ડની જાળવણી કઈ રીતે કરાય છે તે તપાસનો વિષય છે। ગ્રામ પંચાયત ઘરની રિયાલિટી ચેક વખતે એક પાયાની સુવિધા, રોડ, રસ્તા, પાણી સહિતના વિકાસને ઝંખતું ગામ નાની ભાડોલ જોવા મળ્યું। ગામની મહિલાઓએ મીડિયા સામે રાત્રે 12 વાગે નળનું પાણી આવે છે તેવી વાત કરી હતી। ગામ તળાવ અને ગામના તેમજ અંતિમ ધામ જવાના રસ્તા માટે વ્યથા વ્યક્ત કરી હતી। તાજેતરમાં ચૂંટાયેલા વોર્ડ 6ના સભ્યને ગામના વિકાસ માટે સવાલ કરતા તેઓએ સરપંચ સભ્યો સાથે મળીને આગામી કાર્યકાળમાં ગામનો વિકાસ કરીશુંનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। વર્ષથી કોઈ અમારા ગામમાં સુવિધા નહીં સર। શું સુવિધાનો અભાવ છે? નહીં રોડો, નહીં તલાવ, કશો સુવિધા નહીં। મસાણ નહીં હરખો, પાણીની ગટરોનું નહીં કોઈ। કાકા કયું ગામ છે? નાની ભાડોલ છે। શું તકલીફ છે તમારા ગામમાં? અમારા ગામમાં પાણીની તકલીફ છે, બીજું રોડની તકલીફ છે, રોડ નહીં બરાબર, પછી પછી ડેકનમાં અને મસાણમાં રોડ જવાનો રસ્તો નહીં, પછી તલાવ હરખું નહીં, લુગડા ધોવાની આપદા પડે। રાતે આ બાજુ આમના ફરિયામાં 12 વાગે પાણી આવે, રાતે એટલે બધી બહુ તકલીફો છે, પણ કોઈ સારવાર કંઈ કરનાર છે નહીં।